રાજકોટના લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે બિગ બેંગ એસ્ટ્રોનોમી ક્લબ દ્વારા વિશ્વ મહિલા દિન નિમિત્તે ભારતમાં સર્વપ્રથમ વખત સંપૂર્ણપણે મહિલાઓ સંચાલિત આકાશ દર્શનનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમની ખાસિયત એ હતી કે 4 અત્યાધુનિક ટેલિસ્કોપનું ટેકનિકલ સેટઅપ અને સંચાલન ક્લબની મહિલા સભ્યો દ્વારા જ કરવામાં આવ્યું હતું. અંદાજે 850થી વધુ શહેરીજનોએ ટેલિસ્કોપના માધ્યમથી ગુરુગ્રહ, કૃતિકા નક્ષત્ર અને મૃગ નિહારિકાના અદ્ભુત નજારા નિહાળ્યા હતા. 8 ઇંચના ડોબ્સોનિયન અને એસસીટી ટેલિસ્કોપ જેવા જટિલ સાધનોને મહિલાઓએ અત્યંત કુશળતાપૂર્વક હેન્ડલ કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. વિજ્ઞાન અને ખગોળશાસ્ત્રના ક્ષેત્રમાં નારી શક્તિનો ડંકો વગાડતા આ પ્રયોગને રાજકોટવાસીઓએ ઉત્સાહભેર વધાવી લીધો હતો. આ આયોજન દ્વારા સાબિત થયું કે આકાશના તારાઓ સમજવા હોય કે ટેલિસ્કોપ ચલાવવા, મહિલાઓ દરેક ક્ષેત્રમાં અગ્રેસર છે. મારું નામ નિલેશ રાણા છે અને હું લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રોજેક્ટ કોર્ડિનેટર તરીકે ફરજ બજાવું છું અને સાથોસાથ લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે ચાલતી બિગ બેંગ એસ્ટ્રોનોમી ક્લબમાં પણ કન્વેનર તરીકે ફરજ બજાવું છું. વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગ સ્વરૂપે અમારી જે ક્લબ છે ને એક ભારતનો સૌપ્રથમ પ્રયોગ કર્યો છે કે જેમાં અમારા ક્લબની બધી મહિલા મેમ્બરો જે છે, જે સ્ત્રી શક્તિ છે, જેને અમે સ્ટેલાર સિસ્ટર્સ એવું નામ આપ્યું છે, તો એ લોકો દ્વારા આકાશ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. ટેલિસ્કોપ સેટ કરવાથી માંડી અને પબ્લિકને હેન્ડલ કરવા સુધી દરેક વ્યક્તિને ઇન્ડિવિજ્યુઅલી ટેલિસ્કોપમાંથી દેખાતો ઓબ્જેક્ટ બતાવવો, સમજાવવો, એ બધું કામ આજે અમારી મહિલા સભ્યો કરી રહી છે. અને લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે આજે મહિલા દિવસ નિમિત્તે ઘણા બધા અલગ અલગ કાર્યક્રમ હતા, જેમાંનો આ એક વિશિષ્ટ પ્રોગ્રામ છે. અને આજ સુધી આમ જોવા જઈએ તો ભારતમાં આવો પ્રયોગ એકે વખત થયો નથી અને એ અમે આજે અહીંયા કર્યો છે. આકાશ દર્શન માટે આજે આપણે અહીંયા 4 ટેલિસ્કોપ ગોઠવ્યા હતા. 4 ટેલિસ્કોપ 8 ઇંચનો વ્યાસ ધરાવે છે, પરંતુ એમાંના 2 ખાસ એસસીટી એટલે સ્મિથ કેસેગ્રીન ટાઈપના એડવાન્સ્ડ કમ્પ્યુટરાઇઝ ટેલિસ્કોપ્સ હતા કે જેની અંદરથી પબ્લિકને ગુરુ બતાવવામાં આવ્યો. અને બીજા 2 જે 8 ઇંચના ડોબ્સોનિયન ટેલિસ્કોપ હતા એમાં એકમાંથી ઓરાયન નેબ્યુલા એટલે કે મૃગ નિહારિકા બતાવી અને બીજાની અંદરથી પ્લાઇડિસ એટલે કે કૃતિકાનું પણ આજના દિવસે એવું મહત્ત્વ છે કે કૃતિકામાં દેખાતા 6 તારાઓ જે છે એ સપ્તઋષિમાંના જે 7 ઋષિઓ છે એમાંના 6 ઋષિના ઋષિપત્નીઓ છે. 7મા ઋષિ જે છે વશિષ્ઠ, એમના પત્ની અરુંધતી ત્યાં જ સપ્તઋષિમાં એમની સાથે છે, પણ બાકીના 6 ઋષિના ઋષિપત્નીઓ છે એ કૃતિકામાં છે. અને એટલા જ માટે આજે કૃતિકા હાજર હતું એટલે અમે કૃતિકા પણ ટેલિસ્કોપમાં સેટ કરીને લોકોને બતાવ્યું. હું દીવા રાયચુરા છું અને હું બિગ બેંગ એસ્ટ્રોનોમી ક્લબમાં 7-8 વર્ષથી વોલન્ટિયર છું. અહીંયા હું બહુ નાની હતી ત્યારથી રેગ્યુલરલી આવું જ છું અને જરાક સમજણી થઈ પછી મને આમાં શોખ જાગ્યો. એટલે હું અહીંયા દરેક સ્કાય વોચમાં આવું છું અને આ વખતે પાછું વુમેન્સ ડેનું છે એટલે અમે બધી લેડીઝ વોલન્ટિયર ખાલી ટેલિસ્કોપ ઉપર રહી છીએ. દર મહિને 8મની રાતે અહીંયા સ્કાય વોચ હોય જ છે અને અહીંયા બીજા ઘણા બી વર્કશોપ થતા હોય છે, કોસ્મિક કિડ્સ ને સન્ડે સાયન્સ સ્કૂલ એવા બધા, અને એમાં બી એસ્ટ્રોનોમીનું ઘણું બધું શીખવાડે છે. હું આવા ઘણા વર્કશોપમાં રહી અને વોલન્ટિયર બની છું અને મને એસ્ટ્રોનોમી એક આ સાયન્સ સેન્ટર એક બીજા ઘર જેવું છે અને એસ્ટ્રોનોમીમાં મને બહુ જ ઇન્ટરેસ્ટ છે અને બહુ મજા આવે કેમ કે જ્યારે તમે ઉપર જુઓ ત્યારે તમને એવું લાગે કે આ દુનિયાથી બી વધારે ઘણું મોટું મળે છે.